રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવી તો આત્મવિલોપનની ચીમકી। ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવી તો આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા। અને આરોપીને કોઈને પકડતા નથી, જો 20 પેડા અને આપણે દલિત માણસ શું કહેવાય, અને દલિત માણસની પાસે જ મારે ન્યાય લેવાનો છે અને મને સરકાર આનો ન્યાય આપો। રામજીભાઈ વેલાભાઈ બોલું છું, મારું કામ છે, હું દલિત માણસ છું। પછી મારા ખેતરમાં તળાવનું ગાળી નાખ્યું છે। ઉમરભાઈ કાલુભાઈ અસમાલભાઈ મારા ગુજરાતીમાં ચાલતું હતું પણ અમને તળાવ દૂધ લઈ મારા ખેતરમાં નર્મદાવાળાને વેચી દીધું। નર્મદાવાળાને વેચીને દૂધ લીધું અને આના કારણથી હજુ મને કોઈ અધિકારીઓ પોલીસવાળા કોઈ ધ્યાન દેતા નથી અને આના લીધે મારે 4 છોડીઓ અને 1 છોકરો, એના લીધે અમારું ગુજરાતમાં ચાલતું હતું અને આવડ્યા કોઈ અત્યારની તારીખમાં પોલીસવાળાને અમદાવાદ, ગાંધીનગર બધે અમે તાણ કરી છે પણ કોઈ ધ્યાન દેતા નથી। તો આના કારણથી તો અત્યાર લગીને હજુ બધાને કીધું પણ કોઈ હજુ હાથ કરે છે, કોઈ ના તો પાડતા જ નથી। પછી એના કારણથી વધારે ઓલું થયું કે મારે આ વિડીયો મોકલીને અને આના કારણથી મારે દવા પીવી પડી। મારી દવા પીને પછી પોલીસવાળા બધા આવીને મારી જીબાની લઈ ગયા, બધું લઈ ગયા। તો આ આરોપીને કોઈને હાજર જીમ નથી ભરતા અત્યારની તારીખ સુધી હજુ અમે બધી જગ્યાએ કાગળિયા મોકલવી, બધું મોકલવી તો કોઈ ધ્યાન દેતું નથી। તો આનેથી કાંઈ તમે કાર્યવાહી થાય